સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગરબાડા વિધાનસભા પદયાત્રા યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર રાષ્ટ્રવ્યાપી જન અભિયાન એકતા પદયાત્રાનું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે, જે ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા વિસ્તારમાં માધ્યમિક શાળા ગરબાડા ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા પદયાત્રા યોજવામાં આવી હતી। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી થયો હતો। દીપ પ્રાગટ્ય કરી શરૂ થયેલા કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। તેમની નેતૃત્વ શક્તિ અને સૂઝબૂછના કારણે ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું। સરદાર પટેલ ગુજરાત રાજ્ય માટે ગૌરવનું પ્રતીક છે। વધુમાં તેમણે હાલ સમગ્ર દેશમાં થઈ રહેલ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણી પર ભાર મૂક્યો હતો। તેમણે સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો। છેલ્લે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરે લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પદયાત્રામાં પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, સરપંચ શ્રી, મામલતદાર શ્રી, તાલુકા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કમલેશ પ્રજાપતિ, દાહોદ।